ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ. ધોરણ 12 ના આપણા રસાયણ વિજ્ઞાનના પ્રકરણ 2 દ્રાવણોના આજના ત્રીજા લેક્ચરમાં દ્રાવ્યતા વિશેનો અભ્યાસ કરીએ તે પહેલા લેક્ચર 2 માં આપણે સાંદ્રતાના વિવિધ એકમોનો અભ્યાસ કર્યો હતો. યાદ આવી ગયો હશે મિત્રો. સાંદ્રતાના આ વિવિધ એકમોમાં આપણે સૌથી પહેલા કીધું હતું કે ભાઈ સાંદ્રતા છે શું. તો એ વખતે આવી આપણે એક વ્યાખ્યાયિત નિર્દિષ્ટતા કરી હતી કે એકમ કદના કે એકમ દળના દ્રાવકમાં દ્રાવ્ય થતો દ્રાવ્ય પદાર્થનો મહત્તમ જથ્થો. યાદ આવી ગયું ને? ધોરણ 11 થી ભણતા આવ્યા હતા. તો હું એવું માનું છું કે આ એકમ કદના કે એકમ દળના જે દ્રાવ્ય પદાર્થ જે દ્રાવક પદાર્થ લીધો છે અને એ દ્રાવક પદાર્થમાં જ્યારે આવો દ્રાવ્ય પદાર્થનો મહત્તમ જથ્થો દ્રાવ્ય થાય છે તો શું આપણે એમ ના કહી શકીએ કે એને દ્રાવ્યતા કહી શકાય? તો સ્વાભાવિક છે કે જો દ્રાવ્યતા કેવું હશે તો આપણી પાસે કેટલાક પરિબળો પણ એની પર કામ કરતા હોય છે દ્રાવ્યતા પર. એક સામાન્ય ઉદાહરણ આપું પછી આજનો આપણો દ્રાવ્યતાનો મુદ્દો સ્ટાર્ટ કરીએ છીએ જે દ્રાવ્યતા પર જ આધારિત છે. રોજિંદા જીવનમાં નું એક ઉદાહરણ છે કે એક કપમાં ઠંડા પાણીમાં 1 ચમચી ભરીને ખાંડ ઓગાળો. ઓગાળતા થોડીક જે વાર લાગે તે, અને એવી જ રીતે એક કપમાં તેટલું જ પણ ગરમ પાણી લેવાનું છે અને તેટલી જ ખાંડ 1 ચમચી ભરીને નાખો અને હલાવો. એટલે ઠંડા પાણીમાં જે ખાંડ ઓગળે એના કરતાં ગરમ પાણીમાં ખાંડ ઝડપથી ઓગળી હશે. આ રોજિંદા જીવનનું એક ઉદાહરણ છે. દ્રાવ્યતા માટે આપણે નીચલા ધોરણમાં કહી શકીએ, પરંતુ દરેક વખતે ઘન દ્રાવ્ય હોય અને પ્રવાહી દ્રાવક હોય એવું જરૂરી નથી બનતું. વધતા જતા રસાયણ વિજ્ઞાનના આ યુગમાં ગ્રીન કેમિસ્ટ્રીમાં આપણી રાસાયણિક ઉત્પાદન કરતી ઔદ્યોગિક કંપનીઓમાં વાયુમય દ્રાવ્ય પ્રવાહીમાં દ્રાવ્ય થતા હોય છે, વાયુમય હોય છે. એમ દ્રાવણના 9 પ્રકારોમાંનું કોઈ પણ એક દ્રાવણ હોઈ શકે. હવે એવા જુદા જુદા દ્રાવણો માટે જો આપણે દ્રાવ્યતાનો અભ્યાસ કરવાનો હોય તો આપણા પાઠ્યપુસ્તકમાંનો આજનો મુદ્દો 2.3 છે. એટલે એ મુદ્દો છે આપણે આજનો દ્રાવ્યતા. મિત્રો, આ દ્રાવ્યતાનો 2.3 નંબરનો મુદ્દો, પણ દ્રાવ્યતા હકીકતમાં છે શું એ આપણે અભ્યાસ કરવો રહ્યો ને, તો આ દ્રાવ્યતા શું કહી શકાય? તો દ્રાવ્યતા માટે આપણે પેલી સાંદ્રતાની જેમ એક થોડીક વ્યાખ્યાયિત સમજ રજૂ કરી શકાય છે. ખાસ તમને ધ્યાન આપવું કે સાંદ્રતાની જે વ્યાખ્યા હતી, પરંતુ એ સાંદ્રતા પર તાપમાનની અસર વર્તાતી હોય છે. અને ગત લેક્ચરમાં આપણે તાપમાનની અસર વર્તાતા હોય એવા એકમોનો અભ્યાસ કર્યો અને તાપમાનની અસર ન વર્તાતી હોય એવા પણ એકમોની ક્યાંક ચોક્કસ ગણતરી કરી. એટલે તાપમાન એ આધારભૂત પરિબળ છે. માટે દ્રાવ્યતાની વ્યાખ્યાયિત સમજ માટે સૌથી પહેલું આપણે ટાંકવું પડે, ચોક્કસ યાદ રાખવું પડે કે નિર્દિષ્ટ તાપમાને, જુઓ એટલે કે ચોક્કસ કોઈ તાપમાન છે, તાપમાનની સાથે તેનામાં શું ફેરફાર થશે? તો નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં દ્રાવ્ય થતો પદાર્થનો મહત્તમ જથ્થો. જો સાંદ્રતા જેવી જ લગભગ વ્યાખ્યા લાગશે. તો અહીંયા હું ચોક્કસ તમને એમ કહી શકું કે નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં દ્રાવ્ય થતા પદાર્થનો મહત્તમ જથ્થો છે ને. તો આનો મતલબ એ થયો કે દ્રાવ્યતા ઘનની પ્રવાહીમાં પણ હોઈ શકે, પ્રવાહીની પ્રવાહીમાં પણ હોઈ શકે, વાયુની પણ પ્રવાહીમાં હોઈ શકે, પરંતુ આવી દ્રવ્યતા પર કોઈ ચોક્કસ પરિબળોની અસર થતી હશે. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે આવા કેટલાક ફેક્ટર્સનો પણ અભ્યાસ કરવો રહ્યો કે દ્રાવ્યતા પર કયા પરિબળોનો અસર થતી હોય છે, એ દ્રાવ્યતાના આધારભૂત પરિબળો કયા છે. તો અહીંયા હું ચોક્કસ લખીશ કે દ્રાવ્યતાના આધારભૂત પરિબળો. મિત્રો, આ દ્રાવ્યતાના આધારભૂત પરિબળોનો જો અભ્યાસ કરીએ તો આપણે દ્રાવણ કેવી રીતે બની શકે છે એ ચોક્કસ ખબર છે કે દ્રાવ્ય અને દ્રાવકથી દ્રાવણ બને તો
આવા આધારભૂત પરિબળ માટે હું સૌથી પહેલામાં પહેલું જો આપને કહું તો આધારભૂત પરિબળો સૌથી પહેલું આવશે દ્રાવ્ય, સાંભળી લેજો બરાબર, દ્રાવ્ય અને દ્રાવક નો સ્વભાવ. કેમ? કારણ કે આપણે જે પ્રકરણ ભણીએ છીએ પ્રકરણનું નામ છે દ્રાવણો, સોલ્યુશન્સ. અને આ દ્રાવણ દ્રાવ્ય અને દ્રાવક થી જ બની શકે છે. એકરૂપ જે સંગઠનની ક્રિયા થાય છે, એકરૂપ મિશ્રણની ક્રિયા થાય છે, આંતરક્રિયાઓ થાય છે બંને વચ્ચે. તો દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ એ દ્રાવ્યતાનું આધારભૂત પરિબળ છે. આપણે ઊંડાણમાં હમણાં અભ્યાસ કરીશું. બીજા નંબરે જો એનું પરિબળ ગણીએ તો એ તાપમાન છે. જો નિર્દિષ્ટ તાપમાને. અને ત્રીજા નંબરનું જે પરિબળ છે દબાણ પણ છે. કેમ? તો કે તાપમાન આવે ને દબાણ આવે જ એવું જરૂરી નથી, પણ હા, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ કેવો છે, કયા તાપમાને છે, કેવા પ્રકારનું દ્રાવ્ય, એટલે કે વાયુ પ્રકારનું દ્રાવ્ય છે, વાયુમય છે, તો દબાણની અસર થશે, સ્વાભાવિક છે. તો સૌથી પહેલું જો આપણે ભણવું હોય તો આ પહેલું ભણવું રહ્યું કે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધારિત આપણે બે પ્રકારનો અભ્યાસ કરવાનો છે અત્યારે આપણા એકમમાં. એક, હું એને આ રીતે કહું તો એ ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક. તો ઘન દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતાનો અભ્યાસ, બરાબર. અને બીજું છે વાયુમયમાં, આપણે પ્રવાહી તો દ્રાવક લીધું જ છે, તો વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા. મિત્રો તમને થશે કે સાહેબ ઘનનું પ્રવાહીમાં લીધું, વાયુનું પ્રવાહીમાં લીધું, તો પ્રવાહીનું પ્રવાહીમાં કેમ નહીં? તો એ તો સ્વાભાવિક છે. દૂધ અને પાણી ભેગા કરીએ છીએ, કોઈ બે એવા સોલ્યુશન ભેગા કરીએ છીએ કે HCl અને H2SO4 ભેગા કરીએ છીએ, તો સ્વાભાવિક એમાં આંતરક્રિયાઓ થાય છે, આમાં પણ આંતરક્રિયાઓ થાય છે. પરંતુ આપણે એક એવો પદાર્થ લીધો છે કે જે ખરેખર તો અસંકોચનીય છે, અને એક એવો પદાર્થ છે જે સંકોચનીય છે, એટલે કોમ્પ્રેસ થતો હોય છે. જ્યારે બીજો જે છે કોમ્પ્રેસ નથી થતો એ કોઈક સંજોગોમાં, ત્યારે આપણે આવા બે પદાર્થોની બાબતમાં આવા બે પ્રકારના જે દ્રાવણો બનવાના છે. દ્રાવણ બને એટલે સ્વાભાવિક છે કે દ્રાવક વત્તા દ્રાવ્ય. તો આપણો અહીંયા દ્રાવ્ય ઘન છે, પ્રવાહી દ્રાવક છે. આપણે અહીંયા દ્રાવ્ય વાયુમય છે અને દ્રાવક પ્રવાહી છે. તો આ બંને ઉપર તાપમાનની શું અસર વર્તાશે, થોડો ઊંડાણથી અભ્યાસ છે, એ હમણાં નેક્સ્ટમાં અભ્યાસ કરીએ છીએ. પરંતુ સૌથી પહેલા આપણે જોઈ લઈએ છીએ કે દબાણની બાબતમાં શું અભ્યાસ થાય છે. તો સ્વાભાવિક છે કે જ્યારે ઘનની વાત કરતા હોઈશું તો આવા ઘન માટે એનો અભ્યાસ થતો હશે તો દબાણની અસર વર્તાતી નથી. શા માટે નહીં વર્તાય? તો એનું મુખ્ય કારણ આધારભૂત પરિબળ છે ઘન. કારણ કે ઘન હોય એ અસંકોચનીય છે. પ્રવાહી પણ એટલું બધું અસંકોચનીય નથી, સંકોચનીય ખરું, પરંતુ ઘન અસંકોચનીય છે, માટે દબાણની અસર વર્તાતી નથી. જ્યારે બી નો મુદ્દાનો અભ્યાસ આપણે કરવાનો થશે તો એ વાયુમય દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા છે. તો આવા વાયુમય માટે આપણે ચોક્કસ કહી શકીશું કે તે સંકોચનીય છે, અને માટે તેવા જે દ્રાવણો થશે એમની જે દ્રાવ્યતા થશે તો એ દબાણ અસરકારક પરિબળ ભાગ ભજવે છે. બાકી આપણા બંને પ્રકારના જે દ્રાવણો બનશે તેમાં તાપમાનની શું અસર વર્તાય છે, તો હવે આપણે આ બોર્ડ ભૂસીને ફરી પાછો તેનો ઊંડાણથી અભ્યાસ કરીશું. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે દ્રાવ્યતાની જે પણ વ્યાખ્યાનો અભ્યાસ કર્યો છે એ તમને એટલું ચોક્કસ લાગ્યું કે હા સાહેબ, સાંદ્રતા અને દ્રાવ્યતાની વ્યાખ્યામાં લગભગ કંઈક મિલતું જુલતા વાક્ય પ્રયોગ છે, એનું અર્થઘટન પણ લગભગ કંઈક એવું કમ્પેરિઝન્સમાં આવે છે. તો સ્વાભાવિક છે કે આપણે સાંદ્રતાના અભ્યાસ પછી આ દ્રાવ્યતાનો અભ્યાસ ચાલુ કર્યો છે, બરાબર. હવે આપણે વાત કરીશું પેલા દ્રાવક અને દ્રાવ્યના સ્વભાવ પર. તો દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ આધારિત
દ્રાવ્યતાનો અભ્યાસ. જો મિત્રો તમને એમ થશે કે સાહેબે બોર્ડ ભૂસી નાખ્યું, સાહેબ હવે અમારે કેવી રીતે યાદ રાખવાનું? તો ક્યારેક અભ્યાસ કરતી વખતે આ ઓનલાઈન એક્ઝામમાં તમે એનો સ્ક્રીનશોટ લઈ લીધો હોય તો બહુ ઉત્તમ કાર્ય છે, પણ ગભરાવાનું નહીં. જેટલો અભ્યાસ જે પણ લેક્ચરમાં થશે એ મેં તમને અગાઉ પણ કીધું, આજે પણ કહું છું કે એની પેપર પ્રિન્ટની પીડીએફ આપને આ લેક્ચરની સાથે ઉપલબ્ધ થશે, એટલે ચિંતા કરશો નહીં. હવે જુઓ, આપણે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધારિત બે પ્રકારો પાડ્યા હતા. એ ઘન દ્રાવ્ય, પ્રવાહી દ્રાવક. ઓકે, અને બીજું કયું હતું બી માં? તો કે વાયુ દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક. બરાબર? સો ડિયર ફ્રેન્ડ્સ, હવે પહેલા આપણે આ મુદ્દાની ચર્ચા કરીશું. ઘન દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવક છે. હવે જ્યારે ઘન દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક હોય તો મેં તમને હમણાં પહેલા શરૂઆતમાં આ લેક્ચરમાં કીધું કે ખાંડને પાણીમાં ઓગાળો તો ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકની અંદર દ્રાવ્ય થાય છે. પણ આ જ ખાંડને કેરોસીનમાં કે બેન્ઝીનમાં દ્રાવ્ય કરવા જાઓ તો ધ્રુવીય અને અધ્રુવીય પદાર્થની કોઈ અહીંયા અવગણના થવાની છે. તો સ્વાભાવિક છે કે ખાંડને પાણીમાં ઓગાળો, સોડિયમ ક્લોરાઇડને પાણીમાં ઓગાળો, ધ્રુવીયતા થશે. તો એવી રીતે જ્યારે પણ દ્રાવણ બનશે ત્યારે એ દ્રાવણમાં અત્યારે જો હું અત્યારે આ રિવર્સિબલ પ્રોસેસ લખું છું, તમે સમજી ગયા હશો કે સાહેબ સંતુલનની વાત કરી રહ્યા છે. એક્ઝેક્ટલી. તો ત્યારે જે બનતું દ્રાવણ છે એવા દ્રાવણની દ્રાવ્યતા ઘન પદાર્થની પ્રવાહીમાં જ્યારે દ્રાવકમાં દ્રાવ્યતા થાય છે તો તેવા દ્રાવણમાં બે પ્રકારની ઘટના થશે મિત્રો. આ ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં અહીંયા પણ થઈ શકે છે, પણ અહીંયા વાયુમય દ્રાવ્ય છે, અહીંયા ઘન દ્રાવ્ય છે. તો આ દ્રાવણમાં થતી સાહેબ બે ઘટના કઈ છે? સો લુક હિયર ફ્રેન્ડ્સ, એ બંને ઘટના આ છે. એક છે સ્ફટિકીકરણ અને બીજી છે વિલયન. સાહેબ શું ફેરાનો તમને એમ થશે? સો ડિયર ફ્રેન્ડ્સ, આવા ઓનલાઈન લેક્ચર્સ નો અભ્યાસ કરતા કરતા આપણે પાઠ્યપુસ્તક આપણી ભાગવત ગીતાને પણ વાંચી રહી. તો આપણા 2.3 નંબરના મુદ્દાની અંદર આપણે જોવા મળશે કે જ્યારે ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થાય છે ત્યારે એ દ્રાવ્ય થશે જ એવું જરૂરી નથી હોતું, પણ જો દ્રાવ્ય થાય ત્યારે તે સંતૃપ્ત દ્રાવણ બનતું હોય છે. એટલે કે આ દ્રાવ્ય થયેલો ઘન પદાર્થ બધો જ દ્રાવ્ય થઈ જાય છે. પરંતુ જ્યારે હવે દ્રાવ્ય નથી થતો, એટલે કે એવો ઘન દ્રાવ્યના કેટલાક કણો કે જે પ્રવાહી દ્રાવકને અથડાય છે, બાકી રહેતો ભાગ છે, ત્યારે તેનો સ્ફટિકીકરણની અંદર સમાવેશ થશે. એટલે સ્ફટિકીકરણનો અભ્યાસ આપણે અહીંયા સીમિત થશે. જ્યારે વિલયન શું છે? તો વિલયન એટલે કે એવો જે દ્રાવ્ય થયેલો દ્રાવ્ય પદાર્થનો જથ્થો છે, તો આ વિલયનમાં એવા સંતૃપ્ત દ્રાવણોમાં હવે બે પ્રકારની ઘટના થશે. એ કઈ બે પ્રકારની ઘટના થાય? તો જુઓ મિત્રો, ઘટના વિલયનની છે, પણ ઘટના કેટલા પ્રક્રિયાની જો વાત કરીશ તો આપણે હમણાં બીજા નંબરનું જે પેલું પરિબળ લીધું હતું કે તાપમાન, કે નિર્દિષ્ટ તાપમાને દ્રાવકના નિર્દિષ્ટ જથ્થામાં પદાર્થનો જે મહત્તમ જથ્થો દ્રાવ્ય થઈ શકતો હોય અથવા તો દ્રાવ્ય પદાર્થનો જે મહત્તમ જથ્થો છે તેને દ્રાવ્યતા કહેવાય. તો નિર્દિષ્ટ તાપમાને, ધેટ મીન્સ સંતૃપ્ત દ્રાવણોમાં જ્યારે વિલયનની ઘટના એ થતી હોય અને એ વખતે જો એ ઉષ્મા શોષક હોય, ઉષ્મા શોષક, ધેટ મીન્સ કે ડેલ્ટા H સોલ્યુશન. કેમ? કારણ કે અહીંયા આપણે દ્રાવણ ગણીએ છીએ, સોલ્યુશન ઇઝ ગ્રેટર ધેન 0, એટલે કે તાપમાનનો વધારો કરીએ છીએ. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાનનો જે વધારો છે એ એવું સૂચવે છે કે દ્રાવ્યતા વધી જાય છે. તો હું અહીંયા ચોક્કસ લખીશ કે ઉષ્મા શોષક પ્રક્રિયામાં વિલયનની ઘટના હોય, સંતૃપ્ત દ્રાવણોમાં વિલયનની ઘટના હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, એટલે કે તાપમાનનો વધારો થાય. તો તાપમાન વધતા દ્રાવ્યતા વધે. ખાસ ધ્યાન રાખો મિત્રો, દ્રાવ્યતા વધે. એટલે આનું ચોક્કસ બોક્સ દ્વારા દર્શાવીશ કે આ હાઇલાઇટ થાય છે આપણું કે તાપમાન વધતા દ્રાવ્યતા વધે. પણ ક્યારે?
આવા વિલયનની ઘટનામાં જે સંતૃપ્ત દ્રાવણોમાં વિલયનની ઘટના દરમિયાન ઉષ્મા શોષક પ્રક્રિયાઓ હોય ડેલ્ટા H સોલ્યુશન ઇઝ ધ ગ્રેટર ધેન 0 ત્યારે ઉષ્મીય ઊર્જા વધતા તેની દ્રાવ્યતા વધે છે. પાણીમાં ઠંડા પાણીમાં આપણે નાખેલી જે ખાંડ છે એ ઓગાળીએ છે, પણ જો તેને ઉષ્ણતામાન વધારવામાં આવે એટલે કે ગરમ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે તેની દ્રાવ્યતામાં વધારો થશે. હવે મુખ્ય વસ્તુ અહીંયા છુપાયેલી છે કે વિલયનની ઘટના ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો એવા સંતૃપ્ત દ્રાવણમાં જો ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરીએ અને જો તાપમાન વધારવાની વાત કરીએ તો શું થાય? જો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એટલે અહીંયા આપણે એ જ રીતે લખીએ કે ધારો કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા લખ્યું, ઉષ્માક્ષેપક જ પ્રક્રિયા છે, વિલયનની ઘટના ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ડેલ્ટા H સોલ્યુશન ઇઝ ધ લેસ ધેન 0, 0 કરતા ઓછું મૂલ્ય છે, અને જો તેનું તાપમાન વધારવામાં આવે છે, જુઓ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા, મૂલ્ય આવા હશે, પરંતુ જો તાપમાન વધારવામાં આવે, તાપમાન વધતા શું થશે? તો તે વખતે તેમની દ્રાવ્યતા ઘટશે. કેમ? કારણ કે એક તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા છૂટી પડે છે, અને વળી પાછું તાપમાન વધારવાનું છે. તો જો તાપમાન વધશે તો તેની દ્રાવ્યતામાં ઘટાડો થશે. ક્યારે થશે? સંતૃપ્ત દ્રાવણ, વિલયનની ઘટના, દ્રાવણ છે, સંતુલન સ્થપાયેલું છે, સેટેલાઇટનો સિદ્ધાંત કામ કરતો હોય છે. એટલે મિત્રો હું આને પણ આ રીતે હાઇલાઇટ્સ કરીશ, એટલે તમે ખાસ ધ્યાન રાખશો. આ મુદ્દા માટે ખૂબ અગત્યનો મુદ્દો અભ્યાસની દ્રષ્ટિએ તો છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ છે કે દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધારિત જ્યારે વિલયનની ઘટના થાય ત્યારે નીચેનામાંથી સાચું શું, અને એ રીતે 4 ઓપ્શન બનાવીને આપ્યું હોય તો આપણે MCQ નો જવાબ આપી શકીએ. 2 કે 3 માર્કમાં પ્રશ્ન પૂછ્યો હોય તો એનો પણ જવાબ આપી શકીએ છે. ક્લિયર થઈ ગયો હશે કોન્સેપ્ટ? સો ડિયર ફ્રેન્ડ્સ, વિલયનની ઘટના સંતૃપ્ત દ્રાવણથી જે દ્રાવણોમાં થતી હોય છે તે. હવે આ જે આપણે અભ્યાસ કર્યો છે માત્ર અત્યારે કોઈ એક પ્રકારની કલા તથા અવસ્થા છે. તો ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં જ્યારે દ્રાવ્યતાનો અભ્યાસ કરીએ તો આપણા તાપમાનનું જે પરિબળ છે એ આ રીતે અસરકારક હોય છે. સો નેક્સ્ટ સ્ટડી બીજાની આપણે જો વાત કરીએ તો હવે એ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાની વાત કરીએ કે વાયુમય દ્રાવ્ય છે અને પ્રવાહી દ્રાવકમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો વાયુમયને આપણે દબાણની અસર થતી હોય છે. કેમ અસર થતી હોય છે? તો એ આપણે હમણાં જ લેક્ચરની શરૂઆતમાં કીધું કે વાયુ સંકોચનીય છે, એટલે દબાણ વધતા ખરેખર દ્રાવ્યતા વધે અને દબાણ ઘટતા દ્રાવ્યતા ઘટે. કોના કારણે? દબાણને કારણે. હવે આપણે તાપમાન પર આધારિતની જો વાત કરીએ અને એમાં પાછી વાયુની પ્રવાહીમાં દ્રાવકમાં વાત કરીએ તો અહીંયા ચોક્કસ લખી શકીએ આના જેમ કે જે રીતે ઘન અને પ્રવાહી લીધું એમ વાયુ અને પ્રવાહી લઈએ છે, અને એનું જ્યારે દ્રાવણ બને છે ત્યારે દ્રાવ્ય વાયુ સ્વરૂપે હોય, દબાણ અને તાપમાનની વધારેમાં વધારે અસર વર્તાતી હોય છે. અને આવી જ્યારે અસર વર્તાય તો એનું મુખ્ય કારણ છે કે વાયુ એ સંકોચનીય છે. આ સંકોચનીય હોવાના કારણે એની પર તાપમાન અને દબાણ બંનેની અસર વર્તાય છે. હવે મિત્રો આવી જ્યારે બંનેની અસર વર્તાતી હોય તો સ્વાભાવિક છે કે જો દબાણની પણ અસર વર્તાય, તાપમાનની પણ જો અસર વર્તાય તો દ્રાવ્ય વાયુ સ્વરૂપે હોય તો તાપમાનની અસર વર્તે, એટલે કે દબાણની પણ અસર થતી હોય ત્યારે કોઈ ચોક્કસ પ્રાયોગિક ધોરણે એનો અભ્યાસ કરવો પડે. શું ધ્યાન રાખીશું? આનો પ્રાયોગિક રીતે અભ્યાસ કરવો પડે. કોઈ ચોક્કસ ઉદાહરણ લેવા પડતા હોય છે કે નાઇટ્રોજન વાયુ છે, ઓક્સિજન વાયુ છે, કયા પ્રકારનો વાયુ છે, અને તેનું આપણે તાપમાનની સાથે કે દબાણની સાથે તે વાયુમય દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા પર શું અસર થાય છે તો એના માટે હું તમને હાઇલાઇટ્સ કરીશ, ખાસ હાઇલાઇટ્સ કરીશ આજના લેક્ચરના અંતે કે તેનું સૌપ્રથમ અભ્યાસી વૈજ્ઞાનિક હતા હેનરી. એટલે આપણે વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ હવે પછી અભ્યાસ કરવો રહ્યો. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણે આજના લેક્ચરમાં દ્રાવ્યતા વિશેનો જે અભ્યાસ કર્યો છે એ દ્રાવ્યતા બાબતે આપણે ઘનની પ્રવાહીમાં અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા,
ઉપરાંત તેની પર તાપમાન અને દબાણ પરિબળોની શું અસર વર્તાય છે, તેનો બેઝમેન્ટ પાકો કર્યો છે, તેનો પાયો પાકો કર્યો છે. અને હવે આગળ જતા વાયુમય દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં જો દ્રાવ્યતાનો વાત કરતા હોઈએ તો વાયુમય દ્રાવ્ય પદાર્થ એ સંકોચનીય હોવાના કારણે તેની પર તાપમાન દબાણની અસર વર્તાય છે. આ દબાણની આ વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતા માટે સૌથી પ્રથમ જો અભ્યાસી વૈજ્ઞાનિક હોય તો તેઓ હેનરી હતા. એટલે હવે પછીના લેક્ચરમાં આપણે હેનરીના નિયમનો અભ્યાસ કરીશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ.